ઘર છોડીને ભાગવાની જરૂર નથી. ગ્રહસ્થી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આપણા 4 મહાપુરુષો એમ કે આપણે બાલ્ય, યુવા અને વૃદ્ધા અવસ્થા, સંન્યાસ અવસ્થા, સંન્યાસી અવસ્થા, ગ્રહસ્થી અવસ્થા, એમાં બધા કરતા જો શ્રેષ્ઠ હોય તો એ છે ગ્રહસ્થી. એટલા માટે તો ઈશ્વરે બધી લીલાનો અપરંપાર મહાપુરુષો એમ કહે કે પરિવાર સાથે જ ભગવાનની ભક્તિ કરવાની છે. તે જાણે મારો દાસ. ભગવાન એમ કે સંસારના પણ કામો કરે, પહેલી પ્રાયોરિટી પોતાના પરિવારને હેપી રાખો. આ પણ એક પ્રકારની ભક્તિ છે સાહેબ. તમારું ફેમિલી સુખી હોય, તમારો પરિવાર હેપી હશે, વિદ્વાનો એમ કે એ પણ તમારી એક પ્રકારની ભક્તિ છે સાહેબ. અને એમાંથી સમય કાઢી અને આપણે ભગવાનનું ભજન કરવાનું છે સાહેબ. દરરોજ રામ રામ ન કરી શકીએ તો વર્ષમાં એકવાર તો ભગવાનની કથા સાંભળી શકીએ કે નહીં? મેં તો હમણાં અઠવાડિયા પહેલા મારી કથા બામણવેલ પૂરી થઈ, મેં ત્યાં એક વાત ખાસ કરીને કીધી હતી કે 24 કલાકમાંથી તમારે એક મિનિટ જ કાઢવાની છે. એટલે કેટલી મિનિટ થઈ? 24 કલાકમાંથી એક મિનિટ બાદ કરી નાખો, એક મિનિટ એમાંથી કાઢો ફાજલ. કેટલી મિનિટ થઈ? 24 મિનિટ. 24 કલાક ભગવાનનું તમે ભજન ન કરી શકો તો વાંધો નહીં, પણ કમસે કમ આખા દિવસમાં 24 મિનિટ તો કરી શકો કે નહીં સાહેબ? ખાલી 24 મિનિટ. ઈશ્વર તત્વ બહુ દયાળુ છે. એ આનંદ આપનારું તત્વ છે, મને અને તમને આંતરિક સુખ આપનારું તત્વ છે. એટલા માટે કીધું કે બેફામ તોય કેટલા થાકી જવું પડ્યું તારે, રસ્તો હતો ઘરથી કબ્રસ્તાન સુધી, સ્મશાન સુધીનો જ માર્ગ હતો સાહેબ. 4 જણા ઉચકે ત્યારે તો માંડ પેલો, જો કે હવે એમાંય ફેશન આવી ગઈ, એમાંય વ્યવસ્થા આવી ગઈ. કોણ ઉચકે? મારો બાપ. તમે જુઓ, આપણને ઉચકવા માટે પણ આ સંસાર તૈયાર નથી. જરા ગૌર સે સુને.